આશાત બોલો आता ना बोली જય માતાજી મિત્રો, આજના જીએસ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાજ્યા અહીં 12 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરના છીએ। તો હવે આપણા બ્લોગમાં બનાવી રહીએ તો આપણા બ્લોગનું જે બનશે એટલું આપણે બતાવીશું કે હમણાં આપણે ખેતરમાં ઓટો માર્યો નહીં, એટલે આપણે ખેતરમાં ઓટો મારવાનો હો અને તો પછી આપણે મળીએ। મિત્રો આપણે આવી ગયા લોકેશન ઉપર અને આ બાજુ આપણા હળવદથી મહેમાન આવ્યા છે, તો આજ તો મહેમાનના આજના વ્લોગમાં લઈ લઈએ તો મહેમાનની મુલાકાત કરાવી દઉં। તો આ બાજુ આપણે મહેમાન છીએ હળવદના। શું કહો શાંતિ જઈને આવ્યા બજારમાં? જઈને આવતા ને એમ ને અમારે ક્ષેત્રમાં ઓટો મારો ક્ષેત્રમાં ઓટો મારીએ છીએ। હવે પેલા હમણાં જ્યાં જ નહીં ખાસા દાખલ 10-15 દાડા જેવું થઈ ગયું, પછી ક્ષેત્રમાં જ્યાં જ નહીં, એક દરનું પાણી વાળીને આવ્યા અત્યારે જાઓ હો હું ઓટો મારી જઈએ, ઓટો મારીને પાછા આવીએ। તો આપણા બ્લોગમાં બનાવી રહેજો, તો પછી આપણે મળીએ। આપણે બાઇક લઈ અને ક્ષેત્રમાં જવા માટે નીકળી ગયા છીએ। આ બાજુ આપણું બાઇક જાય તો આપણે હવે ખેતરમાં જઈ અને પછી મળીએ। આપણે ખેતરમાં આવી ગયા, ખેતરમાંથી ઓવડી આવ્યા હતા, ઓવડીથી પાવડો લઈ અને આવી જઈએ છીએ આપણે ખેતરમાં। આપણે એડા વાયા તો આપણે જોવાનું છે કે એડા થઈ ગયા કમ્પ્લીટ અને ચેવડા ચેવડા થઈ ગયા એ જોવાના છે। અને આ બાજુ આપણા પાના એડા છે એ મોટા થઈ ગયા જો આવડા થયા। હવે આપણા એડા આવી ચેવડા થયા એ હવે આપણે જોવાનું હ, તો આપણે જોઈ લેવું આપણા એડા। અને જે બીજા ક્ષેત્રમાં એડા હાવ બળી ગયા હતા, હાવ બળી ગયા 3 વખત પહેરે ને 3 વખત એડા બે બળી ગયા હતા અને એ એડા અત્યારે ફેરથી પહેર્યા હતા પણ એ એડા અત્યારે કમ્પ્લીટ થઈ ગયા। તો તમને એડા બતાવી દઉં। આ બાજુ છે એડા જોઈ રહ્યા, આ એડા 3 વખત બળી ગયા હતા, આ 3 વખત કમ્પ્લીટ થઈ ગયા, 3 વખત બળી ગયા અને છેલ્લી વખત પહેર્યા એટલે કમ્પ્લીટ થઈ ગયા। આ વખતે બળી ગયા હોય તો આમાં રાયડું વાપવાનું ઈચ્છા હતી પાના, પણ આ વખતે એડા કમ્પ્લીટ થઈ ગયા। હવે આપણે જઈએ છીએ આપણા ખેતર બાજુ। આપણે આપણા ખેતરમાં આવી ગયા અને આપણા ખેતરના એડા તમે જોઈ લો, તમને બતાવી દઉં। આ બાજુ માળે આવી જઈએ તો જોઈ લો, આ ખેતર છે આપણું અને એડા જુઓ ટકાટક થઈ ગયા એડા। તો આપણે અંદર આવી તો આપણા જેવડા જેવડા એડા થઈ ગયા, આપણાથી મોટા થઈ ગયા। જો આ એડો જો, આ એડો આપણા બહાર નીકળી ગયો, ઊંચા ઊંચો એડો। અને કમેન્ટ કરજો કે આપણે ખેતી કરી એ ખેતી કેવી લાગી તો જોઈ લેજો અને વિડીયો જોઈ અને કમેન્ટ મારજો। એડા બધા કમ્પ્લીટ થઈ ગયા। હવે ખાલી થોડી ચાર આ બાજુ ઉજી આખા ખેતરમાં ચાર થઈ ગઈ, એ ચાર હવે દવા છોટવાની, દવા છોટી તો એ ચાર બળી જાય, થોડી મોટી થાય તો આપણે ચાર્જર લાવી દેવું। આ બાજુ આખી વાળાથી પેલી બાળી નાખી છે, વાળ બળી જઈએ। આ બાજુ ગાયો આવેલી તો પગ પડાય ગાયોના ને ભૂનના, ગાયોના ભૂનનો બહુ ત્રાસ હોય કારણ તો બહુ વાર રાખવી પડે ગાયોની। તો ગાયો તો એટલી બધી હોય ને હોય તો વાત જ છોડી મેલો ગાયોની, ગાયો ભૂંડ બહુ વખા પાડી ગઈ। તો હવે આપણે પાણી પાવાનું હાલ થતું નહીં, આપણે હમણાં પાણી પાવા। આ બાજુ વાયુ છે રાયડું, અમારા ઘરના બાજુમાં જ રહી એવાને રાયડું વાવી દીધું। આ એડા આપણા જો મસ્ત એડા થઈ ગયા અને આ બાજુ એડાની માળે આવી જઈએ બાજુના ક્ષેત્ર મેળામાં। અને આ બાજુ આપણા પેલું મકા મોટા થઈ જાય, આમકા થોડા નેના હે તો આ મોટા થઈ જ જાય, મોટા થતા વાર લાગશે નહીં। પછી ઘણા તો મહિના છેડ તો વેણા આવી જાય, મહિના છેડ એડા આપણા વેણા આવી જાય અને આપણે છેડો આખો વાઢી નાખ્યો। તો હવે આપણા બ્લોગમાં બનાવી રહેજો, તો આપણે જેટલું બનશે એટલું બતાવીશું અને ક્ષેત્રમાં થોડું કામકાજ છે એ આપણે પટાવી દઈએ। તો મિત્રો આપણા ક્ષેત્રમાં થોડું કામ હતું એ કામ પટાઈ અને આપણે આવતા રહ્યા। અને આ બાજુ આપણા ગોગા મહારાજના મંદિરે શેડ કરવાનો, તો શેડ માટે પતરા આવી ગયા અને આ બાજુ છે કપચી
અને રેત છે, સિમેન્ટ બાકી છે. એ મારા ગોગા લાજ રાખજે મારા બાપા ધણી. તો આપણા ગોગા મહારાજના મંદિરે શેડ કરવાનો તો પતરા આવી ગયા અહીં અને ઇંગલો આવી ગઈ. પેલું કાંઈ ઇંગલોનો કલર કોમ ચાલુ હતું તો કલરવાળા કોમ પટાઈ અને ખાવા જઈએ અહીં. હજી બીજો કલર બાકી પડ્યો હો. તો હવે આ શેડ હવે થોડા સમય પછી તૈયાર થઈ જાય. હજી શેડ બનાવતા હજી 2 દાડા લાગશે કે ઇંગલના કલર મારવાનો. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહીશું. તો આપણે જેટલું બનશે એટલું આપણે બતાવીશું. આપણે ક્ષેત્રમાં આવ્યા હતા ઘેર અને ગામમાં ઓટો માર્યો તો આપણા બધા મિત્ર ભેળા થઈ ગયા. એમ કોઈક વાતો કરી છે. આજે રવિવારની છે, હું ચર્ચા કરી ચોકણ પદમનાથ. તો જીયાવાળો કોની વાટ જોવો? હા હેડતું જવાનું હેડતું કાળા તાળો ભાઈ નહીં જવાનું 5 વાગે રાતનો મેળો એમ ને. મિત્રો આ બાજુ આપણા રશીદ પાણીપુરી ખાવા ના તમે ખાઈ લો યાર. આ બાજુ આપણા પહેલો કો 2 શબ્દ કે હે બોલો પહેલા કોડો કો આમાં ચેનલ વિશે તો કોઈ છે અમે નહીં કહેતા. તમે પટલે નહીં બોલતા યાર. હા સબસ્ક્રાઇબર વાળા તમે હું તમને ચીડી દે કહું ચમ તો તમારી ચેનલ નો મેરે શું કહેવાય જીએસ બ્લોગર. જીએસ ચેનલ જીએસ બ્લોગર ચેનલને સબસ્ક્રાઇબર કરજો, લાઈક કરજો, શેર કરજો બસ. હા તો બરાબર. તો સપોર્ટ કરતા રહેજો. આપણે પહેલાં એ કીધું એ પ્રમાણે ધોન આલજો. હું કહેવું રેડી ને આ વિડીયો જોવો ને તમે. અત્યારે મુહૂર્ત કર્યું આપણે થોડા દાડા થયા 3-4 દાડા થયા છે વધારે. આમ તો અઠવાડિયું 28 તારીખે 10-12 દાડા. આ બાજુ જેઠાલાલ ફરતા ફરતા આવે છે જુઓ. ફરતા આવી. અચ્છા જીયા ચલો જીયા કેમ ખાલી ટાઈમ પાસ કરવા બેહવા ટાઈમ પાસ બેહવા એમ. તો હરિભાના પાર્લરે આપણે જેઠાલાલ આવી ગયા અહીં. ચા પાણી કરવા ચા પીના એમ ક્યારથી પીના એવું એમ ને. આ બાજુ આપણે પાર્લર આ બાજુ હરિભા ઉભા હા એ પહેલાં ઉપર જીગો મેજા ઉપર થોડા ઉપર આવ્યો. બાબરી આપણા માટે ચાલીને આવી ગયો. ઓર્ડર લીધો તો વહેલા અને આ બાજુ બેઠા આપણા જશુભા વાઘુભાઈ વિડીયો મૂક્યો. તમે દુશ્મન છો મારા? હું ના માતા ચા પીવી જ નહીં. પી લે એમ તો કેવું. મિત્રો આપણે આવી ગયા પાર્લર ને આ બાજુ આપણા લખમોજી બેઠા. લખમોજી રોમોજી હા નામ ભૂલી જવા. એક સી લખમોજી ને એક સી રોમોજી. તો આપણા રોમોજી પાર્લર બેઠા આમ તાકવાડો પછી તમને તમારું રિઝલ્ટ બતાવો કે ફોનનું રિઝલ્ટ જેવું આવે. આપણે પાર્લરે આવી ગયા અને જોઈ લે હું આવું કમ્પ્લીટ દેખાવું. તો મિત્રો વાંચાઈ હાથ અને આપણે રોમાપીને દિયાબત્તી કરી દીધી. સધીમાએ કરી દીધી દિયાબત્તી અને આ બાજુ બહુ છે શિકોતરમાં અગરબત્તી કરી દીધી અને આપણા બીબળીમાની આરતી થાય અને ચાલુ થઈ જઈએ. તો આપણે જવાનું છે આરતીમાં. હવે આપણે જઈએ છીએ આરતી જઈને આવી અને પછી આપણે મળીએ. મિત્રો આપણે આરતી જઈ અને આવતા રહ્યા ઘેર. અને હવે આપણે રહોડામાં જવાનું હતું. હાલે ભલે ભાઈ રહોડામાં ચેક કરી લો. રહોડામાં આજે હું જમવાનું આજે હું બનાવ્યું બાજરીના રોટલા અને આ બાજુ છે સબ્જી અને આ બાજુ કઢી પડી કાઢી નહીં અને બધું સાસ બોલે. હા બોલ ફેરથી બોલ. જય બાબાની બીજું કોઈ બોલવાનું પ્રસાદ. હા સંકેત હોય તો જો હા પ્રસાદ માતાજી કરવાની. ઓહો માતાજી મિલવાની. આશાત બોલો
અત્યારે ના બોલી હાલો જાય શૂટિંગ ફોટો લે આવું તો એ તો મો થયો જેમાં હાલ તારે પાડ દો ફટાફટ પકડ ગઈ મોબાઈલ હા હા દે હાલ પાડી દે તો મિત્રો આપણો હોપરાથી મહેમાન આવ્યા હતા અને અમને કહે કે ફૂમતાજી જોડે ફોટા પડાવવા આવે તમે ફૂમતાજીને બોલા અમે ફૂમતોજી જાય બહાર એ કે ના ફૂમતોજી બહાર નહીં જાય પણ કે મેં જોઈએ કે ઘેર જ છીએ તો પછી આપણે ફૂમતાભાના બોલાવવા ગયા ફૂમતાભાના બોલાવી અને મહેમાન જોડે ફોટા પડાયા પછી મહેમાનને ચા પાણીનું કીધું પણ મહેમાન કે અમારે થાય મોડું કે અમારે જવાનું છે વાપરા તો એ મહેમાનને નીકળે એવાના ઘેર અને આપણે બેસી ગયા જમવા તો આપણે જમવામાં બાજરી રોટલો શાક અને શાક તો મિત્રો આપણો આ વિડીયોનો આપણે એન્ડ આપીએ છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી.